આજની મોર્નિંગ છે ને ખાખરા સાથે છે ને ખાખરા હું આ ફર્સ્ટ ટાઈમ આ લઈને આવી છું. જો મૂંગ ખાખરા છે આ મગના. ટેસ્ટ મેં કર્યો, સરસ છે અને એકદમ જો પતલા છે. હું ક્યારે આ બધા નથી લાવતી, હું મેથીના ખાખરા લાવું નોર્મલી એવરી ટાઈમ, અને પિઝા ફ્લેવર નહીં લાવી છું. મૂંગના સારા હેલ્ધી કહેવાય એટલે બધું લઈને જાઓ એક પેકેટ. જો સારું લાગશે ને તો પછી લઈ. બાજરીના બધા આવે છે હવે તો અહીંયા તો નેક્સ્ટ ટાઈમ બાજરીને લઈ આવીશ, નહીં પરેંગને ખવડાવીશ. બાય ધ વે આજે છે ને પરેંગને સેટરડેનું ફાસ્ટિંગ કર્યું છે તો એને બ્રેકફાસ્ટ નથી કરવાનો. એને ચા લઈ લીધી. ચા છે ને કે રૂમમાં લઈને જતા રહ્યા છે હોલમાં, કે તું અહીંયા બ્રેકફાસ્ટ કરી લે, મારે કરવો નથી એટલે હું શાંતિથી ટીવી જોતાં જોતાં ચા પી લઉં. મારે આજે દૂધ અને ખાખરા છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હમણાં તો થોડી વારમાં નીકળી જઈશ. દેવામાં આ તો સૂતો છે, હવે તેને ફૂલ વેકેશન છે, હમણાં વેકેશન મોડમાં જ છે એ કાલથી. નહીં તો હવે એન્જોય કરશે ઘરે. અને અત્યારમાં સુરત દાદા સરસ બહાર આવી ગયા છે. ચાલો તો હું ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઉં. અને જે ડાયટિંગ કરતા હોય એના માટે આ બેસ્ટ છે. જો રોસ્ટેડ છે, કોલેસ્ટ્રોલ ફ્રી છે અને 0 ટ્રાન્સ ફેટ, એટલે ફેટ પણ નથી આમાં, તો એકદમ હેલ્ધી. ચાલો જો રેડી થઈ ગઈ છું. એકદમ શાંત અત્યારે છે વાતાવરણ, કોઈ ચહલ પહલ નથી ઘરમાં, અને બહાર એવું છે સેટરડે હોય ને એટલે એકદમ ક્વાઇટ લાગે છે. હું રેડી થઈ ગઈ છું જવા માટે. આજે મંદિર પણ જવું છે ને તો મેં આ રીતનું પહેરી જ છે, એટલે મારે કંઈ ચેન્જ ના કરવા પડે કપડાં. જોઈશ પછી એવું લાગશે તો કુર્તી મંગાવી લઈશ પરેંગ પાસે, કારણ કે ગરમી પણ છે જ એટલે ચાલે એવું છે. ચાલો તમે નીકળીએ ઘરેથી. દેવમ તો સૂતો જ છે એટલે એને કંઈ મળવા ઉપર ગઈ નથી, કારણ કે હવે મેં કીધું અત્યારે વેકેશન હોય તો સુવા દેવો છે. હું જાઉં તો પછી જાગી જાય એટલે. ગરમી તો છે પણ તો પણ મને કંઈક આવું પતલું તો પહેરવું પડશે જેકેટ. ચાલો જો સલૂનથી નીકળી ગઈ ને આજે એટલું લેટ થઈ ગયું ને, હવે મને લાગતું નથી કે હું શાક લેવા જઈ શકીશ. હું કેટલા દિવસથી એવા પ્લાનમાં હતી કે હું સેટરડે જઈશ મંદિર અને શાક પણ લેવા જઈશ, પણ અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ થિંક સો હું જઈ શકીશ. જોઈએ હવે તો પણ હું ફટાફટ ભાગું છું. પણ અત્યારે માર્કેટ એટલું બિઝી છે, લોકો ચાલવા પણ નથી, એટલું બધું બિઝી અત્યારે પણ છે. જો ફૂલ બિઝી છે. અને વેમ્બલી પાર્ક સુધી તો પહોંચી ગઈ. પછી ટ્રેનમાં થઈ ગયો તો આવું જેપી મેટ્રોમાંથી ઉતરી, જ્યુબલી જતી રહી, અને પછીની ટ્રેન છે ને 19 મિનિટ પછી બતાવતા હતા. ફરી પાછી મેં મેટ્રો લીધી અને અહીંયા પ્રેસ્ટન રોડ, હું જ્યાં પહેલાં મારા આંટીના ઘરે રહેતી ને અહીંયા હું ઘણી વખત પ્રેસ્ટન રોડે આવતી. એ સ્ટેશન એક્ઝિટ થઈ અને હવે થોડું વોક કરીશ. શાક લેવા જવાનો ટાઈમ મળે તો સારું હવે, કારણ કે લેટ થઈ ગઈ છું. બસ પણ જો નોટ ઇન સર્વિસ જ આવે છે, એટલે પરેંગવ સામે આવશે પછી થશે. અને અહીંયા જો આ કંઈ જ નહોતું. અમે જ્યારે રહેતા હતા ને ત્યારે આ બધું એમ જ પડેલું હતું, અને અહીંયા ફ્લેટ બની ગયા છે અત્યારે. બધી જગ્યાએ ફ્લેટ બહુ જ બની ગયા છે. ચાલો જો શાક લેવા નહીં જાઉં તો ચાલશે. મારી ફ્રેન્ડ હિના ગઈ છે ને ત્યાં મેં કહી દીધું છે કે આટલું લઈ લે, તો એ લઈ લેશે. એટલે જો ફ્રેન્ડ હોય તો કામમાં તો આવે. આવી રીતે એકાબીજાને અમે લોકો. અને જો પહેલાં મારું ડેન્ટિસ્ટ છે ને અહીંયા હતું, આ હાઉસ છે ને એમાં પહેલાં હું અહીંયા આવતી, આંટીના ઘરે રહેતા ને ત્યારે હું દેવમને લઈને અહીંયા નથી આવી. હવે તો અમે જ્યારે ત્યાં રજીસ્ટર કરાવી નાખ્યું છે અમારું. એટલે પવન છે પણ તડકો છે એટલે ગમે છે. અને હવે છે ને અહીંયા હિલ ઉપર ચાલવાનું છે એટલે શ્વાસ ચડવાનું છે એવું લાગે છે, પણ ગુડ એક્સરસાઇઝ થઈ જાય ને, સારું વોકે થઈ જાય. હજુ અમે લોકો છે ને મોરિસન્સના પાર્કિંગમાં આવી ગયા છીએ. અહીંયા કપડાં ચેન્જ કરે છે કારમાં, જેમ હું કરું ને એવી રીતે આજે એ કરે છે. હું તો આજે પહેરીને જ આવી હતી એટલે ચાલી ગયું છે કુર્તી જેવું. શાક એના લઈને આવી એટલે મારે સારું થયું. મારું નહીંતર આજે મારે લેવા જવાનો ટાઈમ નહોતો સેટ થાય એવો. એટલે દેવાને તને ઠંડી નથી લાગતી? લાગે છે? લો પરેંગ. ચલો જો મારા હિનાબેન છે ને રેડી થઈને આવી ગયા છે. અને હિના થેન્ક યુ આજે શાક લઈ આવી. મારી બેન, નહીતર મને આજે અર્લી હતી એટલે લઈ આવી તારું શાક ને મારું બેનું. થેન્ક યુ. આપણે સ્ટ્રેન્જર આવ્યા તો શાક જ નહોતું, અમારા બધાના ફ્રીજ એવા જ છે ખાલી. તો આજે હિના લઈ આવી એટલે સારું. તો યાર થેન્ક યુ. હવે આ વીક તો ચાલી જશે, પછી નેક્સ્ટ વીક તો રૂટીન થઈ જશે. જો મારા રૂહી મેડમે ડ્રેસ પહેરીને આવી ગયા છે. રૂહી હેલો. પવન છે અત્યારે એટલે વાળ તો અમારા ઉડી ગયા છે. અહીંયા જો મંદિરનું કામ પૂર જોશમાં ચાલુ છે. મૂર્તિ પ્રતિષ્ઠા છે ને અહીંયા જુલાઈમાં. એટલે મંદિરે છે ને પ્રસાદમાં જો આજે શાક છે, શીરો છે, રોટલી, કઢી ભાત, અને મેં કઢી પણ લીધી છે ને અહીંયા છે છાશ. અને મારો દેવામાં અહીંયા બેસી ગયો.
સભા પૂરી કરી અને મોરિસન્સમાં જવાનું છે દૂધ લેવા માટે. કારણ કે મોટા ગેલન છે ને દૂધના અહીંયા જ હોય છે. ટેસ્કોમાં એવા હવે બંધ થઈ ગયા, તો મોટા ગેલન હોય તો સારું પડે. નાના નાના તો બહુ લાવવા પડે એવું લાગે અમને. એવરી ડે જોઈએ એવું લાગે છે. મજા આવી ગઈ બેટા. આજે શું કરાયું તમને સભામાં? આપણે શું કહેવાય, સ્વામિનારાયણનો બર્થડે છે કાલે, તો પછી આપણે છે ને સ્વામિનારાયણ આપણે ચેન્ટ કર્યું હતું 30 મિનિટ સુધી. હા, ડ્રિંકિંગ નહીં. બ્લિંકિંગની એમ? ઓ વાવ, ગુડ. આપણે ભગવાનના ઓકે, સરસ. જો અહીંયા હિના માસી તો આવીને ઊભી રહી ગઈ છે. આ રહી જો. આટલી બધી ઠંડી લાગી ગઈ પેંડા. અમે પાછા મોરિસન્સમાં આવી ગયા છીએ. આવા દે. ના ચલો રૂહી. અહીંયા જો મોરિસન્સમાં કેટલા સરસ કલરના ફ્લાવર છે ને. વાવ. પણ આ મને લાગે આર્ટિફિશિયલ છે. હા, એટલે સરસ છે. હિના કે 3 દૂધના ગેલન લેવા આખું લશ્કર ગયું હતું. હે હિના કે 3 દૂધના ગેલન પર હિના કહે છે કે 3 દૂધના ગેલન લેવા આખું લશ્કર લઈને આવી ચૂક્યું હતું. કુંજના આયા દૂધના ગેલન લેવા માટે પર્યંકભાઈ આખું લશ્કર અમને અંદર લઈ ગયા. મંદિરથી જો ઘરે આવી ગયા અને અહીંયા હવે કાલનું હજી બાકી છે. આટલી કેક તો એ ચાલે છે અને હું પણ થોડી ખાઈ લઈશ. કારણ કે કાલે રહેવાની છે રામનવમી, તો પછી આ બધું ફેંકવાનું થાય બીનમાં. એટલે ખાવાની વસ્તુ બીનમાં જાય એના કરતાં આપણા પેટમાં જાય એ વધારે સારું. એને દેવા આપણું બોડી વધે તો વાંધો નહીં. મને ચાંદલો જો મોટો મને આપ્યો છે મંદિરે. મને સોનલ છે ને એને મેં કીધું કે મને ચાંદલો મારો પડી ગયો તો એની પાસે હતો ને તો એને મને આપ્યો તો આજે. સારો લાગે છે. દેવમ જેમ સ્પૂન તો લે બેટા મારો દીકરો. ચલો હું પણ આ એન્જોય કરી લઉં. જો અત્યારે અમારે છે ને તારક મહેતા ચાલુ છે. ચાલો તો હવે સૂઈ જઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને આવતીકાલે છે રામનવમી, તો બધાને એડવાન્સમાં હેપી રામનવમી, હરિનવમી. કારણ કે કાલે શ્રી હરિનવમી પણ છે. તમે આજે મંદિરે ગયા હતા ને તો કાલે છે મંદિરમાં પણ પ્રોગ્રામ. પણ આવતીકાલે અમે લોકો ઇસ્કોન ટેમ્પલ જવાના છીએ. એટલે સાંજે પછી જોઈએ હવે કઈ રીતનું બધું સેટ થાય છે તો જઈશું મંદિરે ત્યાં પણ. ચાલો તો વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને યસ, આ રામનવમીનો ઉપવાસ કોણ કરવાનું છે કહેજો. અમે તો બધા કરવાના છે. હું, પર્યંક, દેવમ બધા. નહીં પરે? ચાલો તો બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.